સાધુ સંતો સત્તાધારની મુલાકાતે સત્તાધારના મહંત સ્વામી થયેલા આક્ષેપોને લઈને અખિલ ભારતીય સંત સમિતિના સંતો અને કમિટીના મેમ્બરો સત્તાધાર ખાતે પહોંચ્યા હતા. વિજય બાપુની મુલાકાત કરી હતી. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી, જુનાગઢ. લઘુમહંત માનસરોદાસ ગુરુ દાદુરામ બાપુ, સિદ્ધપીઠ ચનવાડા ધામ, તાલુકો ડભોઈ, જિલ્લો વડોદરા, અખિલ ભારતીય સંત સમિતિનો એક નાનકડો કાર્યકર અને પ્રદેશમાં કેન્દ્રીય સંગઠનમાં પ્રદેશ સંગઠન મંત્રી તરીકે સેવાઓ આપું છું. ખરેખર જો ને સાહેબ, તો વિવાદ જેવું કશું છે જ નહીં, અને વિવાદ કહેવાય જ નહીં. અમુક અસંતુષ્ટ લોકો છે જેને અથવા તો આશા તૃષ્ણાવાળા છે, અથવા તો ઘણી વખત એવું બને કે સીધી રીતે તમારી સાથે કોઈ તકલીફ ન હોય, પણ તમારું પદ છે, પ્રતિષ્ઠા છે, એ આવે ત્યારે ઓટોમેટિક દુશ્મન ઊભા થતા હોય. આ તો બહુ એક નાની એવી વસ્તુ છે અને ઇગ્નોર કરવા જેવી વસ્તુ છે. કોઈ વિવાદ છે જ નહીં. સત્તાધાર છે, આપ સૌ જાણો છો પણ, અને રોટલા ને ઓટલા માટે જગ વિખ્યાત છે સાહેબ. કોઈ પણ ભૂખ્યું દુખ્યું આવે, બેન દીકરી આવે, ત્યાગી આવે, વૈરાગી આવે, આ જેવી ખટ દર્શન સેવા બીજે ક્યાં થઈ શકે? આ તો આપા ગીગાએ ધખાવેલી જ્યોત છે. અને પૂજ્ય વિજયદાસ બાપુમાં આપા ગીગાના સ્પષ્ટ દર્શન થાય છે. આવો સાધુ જગતમાં તમે ગોતવા જાવ તો ના મળે. આટલા સંત પ્રેમી, આટલું સરળ અને ઉમદા વ્યક્તિત્વ, આટલો આ સ્થાનનો વિકાસ કરેલો છે. એટલે આ કોઈ વિવાદ જ નથી. અને જે લોકો સનાતન ધર્મને ટાર્ગેટ કરીને સોફ્ટ ટાર્ગેટ કરે, અને સનાતન ધર્મને સોફ્ટ ટાર્ગેટ કરી અને જે બદનામ કરવાના જે સોશિયલ આ જે કાવતરાઓ ચાલે છે, એને કહેવાય સોશિયલ બ્લેકમેઇલિંગ, તો એ બિલકુલ બંધ થવું જોઈએ. મીડિયાને પણ મારી કરબદ્ધ પ્રાર્થના છે, તમે એક લોકશાહીનો એક સ્તંભ છો, તમારે પણ જે સત્ય છે સામે રજૂ કરવું જોઈએ. એટલે મીડિયાને પણ આવી પ્રાર્થના. અમારા પૂજ્ય મોહનદાસ બાપુએ સરસ વાત કરી, કાર્યકારી અધ્યક્ષ રાજેન્દ્રનગીરી બાપુએ વાત કરી, અમારા રમજુ બાપુ પધાર્યા છે, મહાદેવગીરી બાપુ પધાર્યા, બધા સંતો પધાર્યા છે, અમારા રામચંદ્રદાસ બાપુ પધાર્યા, બધા સંતો પધાર્યા છે આજે. તો અમે બાપુની સાથે હોઈએ જ, એ તો કંઈ કહેવાની પણ જરૂર નથી. અને આવી રીતે ખોટી રીતે જો કોઈ માણસો સનાતન ધર્મના કોઈ નાનકડા પણ સાધુ, જો કે સાધુ કોઈ નાનો મોટો ના હોય, તુલસીની પત્ર નાનું કે મોટું, એ તુલસી પત્ર જ કહેવાય, ક્યારેય કોઈ પણ પ્રકારે જો સનાતન ધર્મના સંતને દબાવવાની કોશિશ કરે તો એને ક્યારેય છોડી મૂકવામાં નહીં આવે. એની સામે લીગલ કાર્યવાહી પણ કરવામાં આવશે, અને એને જેલ હવાલે કરવા પડે તો પણ કરવામાં આવશે. જગતનું કલ્યાણ કરવા માટે થઈને સંતોએ જન્મ લીધો હોય છે. બધો વૈભવ બધો દેખાતો હોય, પણ અડધી જિંદગી ગાડીમાં જતી હોય. એની પાછળ એની કેટલી સાધના મહેનત છે સંતોની, એ લોકોને દેખાતી નથી. એટલે મારી કરબદ્ધ પ્રાર્થના છે એવા અસુરી તત્વોને પણ, અને પરમ કૃપાળુ પરમાત્માના ધજાના ધણી આપા ગીગાના ચરણોમાં પ્રાર્થના છે કે એવા અસુરી તત્વો છે એને સદબુદ્ધિ આપો, એની શાન ઠેકાણે આવે. અને એવા લોકોને આ તો પીરાણું છે સાહેબ, જાગતું, આ ક્યારેય છોડશે નહીં. એટલે આ કોઈ વિવાદ છે જ નહીં. વિવાદ હોવોય ના જોઈએ, વિવાદ થવોય ના જોઈએ. અહીં તો ખટ દર્શન સેવા થાય, ભૂખ્યાને ભોજન મળે, ગૌ સેવા થાય. તમે વાતો કરો છો કે આ સંત આમ કરે ને ફલાણા સંત, તમે 5 ગાયો રાખો ને ઘરે. તમારા ઘરે તો કોક રોટલી લેવા આવે, બપોરે તમે દરવાજો બંધ કરી દો છો. આટલી ત્રેવડ તો તમારા આમ છે નહીં. અને આ તો હજારો લોકો હરિહરનો નાદ સાંભળી અને આવે છે. એટલે આ કોઈ વિવાદ છે જ નહીં. પરમ પૂજ્ય શ્રદ્ધેય વિજય બાપુ બહુ પ્રસિદ્ધ અને પરંપરાઓના જે મહાન સંતોએ વિધિવત રીતે ગાદી પર બેસાડેલા સંત છે. અને એ જ અમારા અહીંના ગાદીપતિ છે, અને એ જ અમારા માર્ગદર્શક છે, અને એ જ રહેશે. અને એમાં ક્યારેય કોઈ કાળે કોઈ ફેરફાર કરવાનું વિચારતા હોય તો એની મૂર્ખતા છે. હું મહંત રાજેન્દ્રાનંદ ગિરી, કાર્યકારી અધ્યક્ષ અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત. આ વિવાદને મીડિયામાં, સોશિયલ મીડિયામાં અને બધામાં જોયો. પહેલી વાત તો એ છે કે સંત સમિતિ અને ખૂબ જ સખત શબ્દોમાં આકરી રીતે વખોડે છે. સનાતન શ્રદ્ધા કેન્દ્રો જે છે, એ સનાતન શ્રદ્ધા કેન્દ્રોને બદનામ કરવાની એક સાજિશ ચાલી રહી છે. અને એ સાજિશના ભાગમાં કોઈ ગમે તે રીતે ગમે ત્યાંથી એકબીજાને હાથા બનાવે, અને પછી એ ઘરના હોય કે બહારના હોય, પણ એને હાથા બનાવીને જે આ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે, એ પ્રવૃત્તિ ખૂબ ખોટી છે. હમણાં જ અમારા મોહનદાસજીએ જે જણાવ્યું છે એ પ્રમાણે અમે સંતોની કોઈ પણ તકલીફ હોય ત્યારે એની સાથે લડીએ છીએ, એની સાથે રહીને એની સામે જે અમારે પ્રયોગ કરવો પડે કરીએ છીએ. આમાં પણ અમારી એક ખુલ્લી વાત છે કે કેટલાક લોકો માત્ર સનાતન ધર્મને બદનામ કરવાની જે કોશિશ કરી રહ્યા છે એ ખૂબ ખોટું છે. હું તો મીડિયાના ભાઈઓને પણ વિનંતી કરવા માગું છું કે આપ લોકો એક વસ્તુ એ વસ્તુ બહાર લાવો ને કે મસ્જિદમાં શું ચાલે છે, મદ્રેસામાં શું ચાલે છે, દરગાહમાં શું ચાલે છે. તો ત્યાં તો કોઈ જવા જ દેતું નથી, એન્ટ્રી જ નથી, એટલે વાત નથી. અહીંયા બધા આવી શકે એટલા માટે આ બધી વાતો આપણે ઊભી કરવાની. તો આખરે સનાતન ધર્મ નબળો પડે છે. સનાતન ધર્મ નબળો પાડવા માટેની જે આ સાજિશ છે, આપ સૌ મારાથી વિશેષ જાણો છો અહીંયા કે આ સતનો આધાર છે. અહીંયા રોટલો છે, ઓટલો છે, ગરીબોની સેવા છે, પશુ પંખીઓની સેવા છે, ગાયોની સેવા
એવા છે અને આ આજકાલની વાત નથી, વર્ષોથી આ ચાલ્યું આવે છે અને જે લોકો જે વાતો કરે છે એ પણ એમ કહે છે કે આ આટલા વર્ષથી તો આટલા વર્ષ ક્યાં ગયા હતા તમે બધા? હવે તમને ક્યાંથી આ બધા પ્રશ્નો સૂઝ્યા છે? તો આ પાછળ આખી યોજના છે, એની અંદર જે લોકો કામ કરી રહ્યા છે એને સરકારે, પોલીસે અને મીડિયાએ પણ શોધી કાઢવા જોઈએ કે ખરેખર આ કોણ છે અને શા માટે આ ચાલી રહ્યું છે. વિજયદાસજી કંઈ 2 દિવસમાં આવ્યા નથી કે 4 દિવસમાં આવ્યા નથી ને આ બધું થઈ રહ્યું છે, પરંતુ જે આ બદનામી થઈ રહી છે ખૂબ ખોટી થઈ રહી છે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ અને એટલા માટે અમારે અખિલ ભારતીય સંત સમિતિએ જે કંઈ પગલાં ભરવા પડશે એ અમે પણ ભરીશું અને અમે પણ એમની સાથે છીએ. રાજકીય રંગ એટલે એવું છે કે રાજકીય રીતે કોણ હશે શું હશે એવું નથી લાગતું અમને, પણ તમને બધાને જે ખબર છે એમ કે આ પ્રશ્ન એમના પરિવારમાંથી જે ઊભો કરવામાં આવ્યો છે તો એમાં એવું બની શકે છે કે એમને કોઈ સપોર્ટ કરતું હોય, એમને કોઈ આમાં લાવતું હોય એવું બની શકે. એવું કંઈ સ્પષ્ટ મારી પાસે કોઈ આધાર નથી, એટલે એવો કોઈ આધાર મારી પાસે નથી. ये आक्षेप खोटा છે. आज से नहीं, सतयुग त्रेता से 2 प्रकृति होती रही है कि दानव और देव. जो दानव लोग होते हैं और संत महापुरुषों के ऊपर ऐसे राजा महाराजाओं के ऊपर पहले से निंदा वो ये सब करते आए हैं, वो आज भी हैं, ये कलयुग में भी आज हैं. इसलिए सत्ताधार सनातन धर्म की विश्व की एक मानी हुई गद्दी है. उस गद्दी पे जो बैठता है वो संत समाज और सनातन धर्म का वो गादीपति, जिसको एक बार तिलक हो गया है उसको में किसी की शक्ति नहीं है कि उसको हटा सके या हटाने की बात कर सके. वो अपने मौका दर एक व्यक्ति राजा होता है, कुछ भी बोल सकता है, लेकिन ऐसी गद्दी पे जो आक्षेप किया है उसको भोगना पड़ेगा. और संत समिति कार्यकारी अध्यक्ष मोहनदास में और श्री राजेंद्र गिरी जी महाराज श्री कार्यकारी अध्यक्ष, श्री संगठन मंत्री श्री मानसरोवर दास जी, संत समिति के सभी संत यहाँ आए हुए हैं. मैं प्रयागराज था, खास इसीलिए आया हूँ कि ये जो सत्ताधार के ऊपर जो दुष्ट लोग ऐसी जो दृष्टि रखते हैं और ऐसी जो भावना और उसको निंदनीय और जो शब्दों का जो प्रयोग कर रहे हैं उसको जो नीचा दिखलाना चाहते हैं. सूर के ऊपर मट्टी फेंकने से वो अपने ऊपर मट्टी आती है, वो उनको जान लेना चाहिए. और यहाँ के जो गादीपति उनको पुरातन और परंपरा अनुसार जो बैठाला गया है, इसलिए वही हमारे गादीपति हैं. उसके लिए हम लोगों को चाहे कुछ भी बलिदान संत समिति के देना पड़े उसको हम लोग तैयार हैं. हमारे देखो जो बापू गादीपति व्यवस्था कर रहे हैं, सुंदर व्यवस्था कर रहे हैं. भारत में चाहिए कि आज के सनातन धर्म में ओटला और रोटला वो दोनों चीज़ों को वो कर रहे हैं. रोटला भी दे रहे हैं, ओटला भी दे रहे हैं और सुंदर धर्म का प्रचार कर रहे हैं. किसी को नहीं अच्छा लगता, किसी को मोतिया का जो आँख खराब हो जाती है उसको धरती अच्छी नहीं दिखती है तो उसको ऑपरेशन कराना चाहिए, बाहर जाए के कहीं जाना चाहिए. लेकिन ऐसे महापुरुष के ऊपर जो वो निंदा कर रहा है, गलत आक्षेप कर रहा है, एकदम हमें सख्त संत समिति उसका विरोध करती है और उसके लिए जो कदम उठाना पड़ेगा उसको उठाने को हम लोग तैयार हैं. हमारे देवती देवता एक हाथ में आशीर्वाद देते हैं और एक हाथ में शस्त्र रखते. में अखाड़ा का खाकी अखाड़े का श्रीमान थे. हमारे यहाँ अस्त्र भी होता है, शस्त्र भी होता है और आशीर्वाद भी होता है उसका. जहाँ जिसकी ज़रूरत पड़ेगा ये गद्दी की रक्षा के लिए और ये गादीपति की रक्षा के लिए उसका मैं प्रयोग करूँगा. इसलिए उनको शांति से बैठना चाहिए. मैं तो महाराज जी से प्रार्थना करके जाऊँगा, किया भी हूँ कि ऐसे व्यक्तियों के ऊपर FIR करना चाहिए. वो यहाँ बैठे बैठे हम लोग लड़ेंगे, संत समिति लड़ेगी. FIR जो होगी उनकी संत समिति लड़ेगी. आपको मालूम होगा कि राजकोट में एक संत को लोग गलत ढंग से आक्षेप करके उनका मर्डर कर दिए थे. 10 दिन के अंदर वो सब अपराधियों की धरपकड़ कराया था, आज भी जेल में है. ये संत समिति का नियम है. इसलिए मेरी श्रद्धा इस गद्दी के ऊपर है और यहाँ की गादी के ऊपर है, अन्यत्र किसी व्यक्ति के ऊपर नहीं है.